ખેડૂત ભાઈઓ બહેનો અને મારા યુવાન મિત્રો, મારું નામ જલ પટેલ છે. હું પાટીદાર સમાજની દીકરી છું. મારી ઉંમર ભલે નાની હોય પણ સમજણ અને સંવેદના આ માટી સાથે જોડાયેલી છે. હું જામનગરમાં મધર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવું છું. પણ આજે હું અહીંયા કોઈ સંસ્થાની પ્રમુખ તરીકે નહીં, પણ એક ખેડૂતની દીકરી તરીકે, તમારા જ પરિવારના એક સદસ્યની દીકરી તરીકે મારા હૃદયની વાત કરવા આવી છું. આજે મારે વાત કરવી છે આ કાળા કાયદાની, આ દમણની અને આ લૂંટની, જે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ખુલ્લે આમ ચાલી રહ્યું છે. મિત્રો, વાત છે કચ્છના લકડિયાથી જામનગરના ખાવડી સુધી આવી રહી 765 કેવીની હાઈ ટેન્શન લાઇનની 210 કિલોમીટર લાંબી આ રાક્ષસી લાઇન તમારા અને મારા ખેતરોને ચીરીને નીકળવાની છે. સાંભળતા સાધારણ લાગે છે ને કે વિકાસ થઈ રહ્યો છે, પણ આ વિકાસ નહીં, આ વિનાશ છે. આ લાઈન કોના માટે છે? શું આથી મારા ખેડૂતના ઘરમાં અંજવાળું થશે? ના, આ લાઈન તો જામનગર બેઠા રિલાયન્સ રિફાઇનરી અને ન્યારા એનર્જી જેવી અબજોપતિ કંપનીઝની તિજોરી ભરવા માટે છે. અને આ કામ કોને મળ્યું છે? અદાણી એનર્જી સોલાર લિમિટેડને. 3500 કરોડનો કોન્ટ્રાક્ટ અદાણીને મળે, વીજળી અંબાણીને મળે, અને બરબાદી મારા ભોળા ખેડૂતને. મને આ નથી સમજાતું કે આ લોકશાહી સરકાર છે કે શેઠીઓની પેઢી. કેન્દ્ર સરકારે તાત્કાલિક મંજૂરી પણ આપી દીધી. કેમ? કારણ કે શેઠને ઉતાવળ હતી. અને આ મંજૂરી કયા કાયદા નીચે આપવામાં આવી છે? ધ ટેકનોલોજી ટેલિગ્રાફ એક્ટ 1885. જરા વિચાર કરો, 1885 જ્યારે અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા, જ્યારે આપણે ગુલામ હતા, ત્યારે અંગ્રેજો આપણે લૂંટવા જે કાયદો બનાવ્યો હતો, એ જ કાયદાનો ઉપયોગ આજે આઝાદીના 70 યર્સ પછી આપણી ચૂંટાયેલી સરકાર આપણા સામે કરી રહી છે. શરમ આવવી જોઈએ આ વ્યવસ્થાને. આ 1885 ના કાયદાની સેક્શન 10 અને સેક્શન 16 નીચે અદાણીના માણસો પોલીસને સાથે લઈને ખેતરમાં ઘૂસી જાય છે. અને જ્યારે મારો ખેડૂત એનો વિરોધ કરે છે ત્યારે શું થાય છે? પોલીસ એના પર લાઠીઓ વરસાવે છે. આ દ્રશ્ય યાદ કરું છું તો પણ રૂવાડા ઊભા થઈ જાય છે. જે પોલીસના હાથમાં લાઠી છે, લાઠી મારે છે પોલીસ, પણ ઘા કોના ઈશારે પડે છે? અદાણી અને અંબાણીના ઈશારે. એ લાઠી મારા ખેડૂતની પીઠ પર નહીં, પણ ભારતના લોકશાહીના આત્મા પર પડે છે. તમે કહો છો કે વિકાસ થાય છે. કચ્છ, મોરબી અને જામનગરના 800 ખેડૂતના ખેતરમાં થાંભલા ઊભા થાય છે. આ થાંભલા જમીનમાં ઊભા નથી થતા સાહેબ. આ થાંભલા 800 ખેડૂતોની છાતી પર ઊભા થાય છે. જે જમીન આપણા બાપ દાદાઓએ લોહી પરસેવો એક કરીને સાચવી હતી, એ જમીનનો ભાવ આજે આ રિલાયન્સ અને આ લાઈનના કારણે સીધો 70% તૂટી જાય છે. ખેતર બિનખેતી બની શકતા નથી. અને જે ખેતરમાં હાઈ ટેન્શન લાઈનનો થાંભલો રોપાય છે, એ ખેતર કોઈ કોડીના ભાવે પણ લેવા તૈયાર નથી થતું. હિન્દુની સરકારને મારે પૂછવું છે, શું ખેડૂત હિન્દુ નથી? અદાણી અંબાણી કરોડો કમાય, ચૂંટણીમાં ફંડ લાખો આપે, એમાં અમને વાંધો નથી. પણ એના નફા માટે ગરીબ ખેડૂતનો ભોગ લેવો, એના બાળકોના ભવિષ્યને કુચડી નાખવું. આ કાયદો તો જોવો. કલેક્ટરને કેટલો પાવર આપી દીધો છે. જો ખેડૂત પોતાના જ ખેતરમાં આ થાંભલાનો વિરોધ કરે તો કલેક્ટર સાહેબ આઈપીસીની કલમ 128 નીચે ગુનો દર્જ કરી દે છે. ચોર કોટવાલને દાંડે એવો ઘાટ છે. ખેડૂતની જમીન, ખેડૂતનો પાક, ખેડૂતની મહેનત અને ખેડૂતને એના જ ખેતરમાં જવાથી રોકવામાં આવે
ખેડૂતને જેલમાં પૂરવામાં આવે. શું આ હિન્દુની સરકાર છે? આ સરકારને ઉદ્યોગપતિઓ વહાલા છે, હિન્દુ ખેડૂતો નહીં. જો જમ્મુ કાશ્મીરમાંથી રાતોરાત કલમ 370 હટી શકતી હોય, જો સાંસદમાં બેઠા બેઠા વકફ બોર્ડના કાયદા બદલવાની વાતો થઈ શકતી હોય, તો 1885 નો આ સડેલો અંગ્રેજી કાયદો કેમ બદલી શકાતો નથી? શું હિન્દુ ખેડૂતોની પીડા હિન્દુની સરકારને નથી દેખાતી કે પછી સિર્ફ અદાણી અંબાણીના રૂપિયા જ દેખાય છે? ગુજરાત સરકાર ધારે તો 1 કલાકમાં નિર્ણય લઈ શકે છે. આ સેક્શન 16 નો પાવર રદ કરી શકે છે. ખેડૂત પર થયેલા કેસ પાછા ખેંચી શકે છે. પણ જો સરકાર એમ ના કરે તો સમજી લેજો ભાઈઓ કે આ સરકાર હિન્દુ ખેડૂતોની નથી. આ સરકાર સિર્ફ અને સિર્ફ ઉદ્યોગપતિઓની દલાલી કરવા બેઠી છે. અને મારે ગુજરાતના તમામ ખેડૂતોને એક સંદેશો આપવો છે. આજે આ હાઈ ટેન્શન લાઈન કચ્છ, મોરબી કે જામનગરના 800 ખેડૂતોના ખેતરમાંથી જ નીકળવાની છે. એવું ના માનતા, આ હાઈ ટેન્શન લાઈનનો થાંભલો માત્ર લોખંડનું માળખું છે. આ દરેક ખેડૂતના માથા પર એક લટકતી તલવાર છે. આજે મારા ખેતરમાં છે, કાલે તમારા ખેતરમાં હશે. વિકાસના નામ પર ક્યારે કોનું ખેતર છીનવાઈ જશે, ક્યારે કોના ગળા પર આ તલવાર પડશે એ નિશ્ચિત નથી. જ્યાં સુધી આપણે ચૂપ રહીશું ત્યાં સુધી આ 1885 નો કાયદો તમામ ખેડૂતોને બરબાદ કરી નાખશે. રિલાયન્સ કંપનીએ પહેલા પણ જમીન સંપાદનના કાયદા નીચે જામનગર જિલ્લાના ખેડૂતોની જમીન પડવી લીધી છે. હવે ફરી એ જ ખેલ શરૂ કર્યો છે. મોબાઈલના ટાવર ઊભા થાય તો કંપની મહિને ભાડું ચૂકવે છે. તો ખેડૂતના ખેતરમાં વીજળીનો ટાવર ઊભો થાય તો ખેડૂતને ભાડું કેમ નહીં? શું ખેડૂતની જમીન મફતની છે? ખેડૂતને ભીખ નથી જોતી, ખેડૂતોને તેમનો હક જોઈએ છે. કાં તો જમીનનું પૂરતું વળતર આપો, કાં તો માસિક ભાડું આપો. મિત્રો, હવે જાગવાનો સમય છે. આ માત્ર 800 ખેડૂતની લડાઈ નથી, આ આખા ગુજરાતના ખેડૂતના અસ્તિત્વની લડાઈ છે. સોશિયલ મીડિયા આપણું હથિયાર છે. તમારો અવાજ બુલંદ કરો, સરકાર સુધી વાત પહોંચાડો કે અમે ભિખારી નથી, અમે અન્નદાતા છીએ. મારી ગુજરાત સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે. પહેલું, અંગ્રેજોના જમાનાનો ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 તાત્કાલિક બદલવામાં આવે. કલેક્ટરને મળેલો સેક્શન 16 નો પાવર રદ કરવામાં આવે. ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવામાં આવે. મારી ચોથી માંગ, ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર અથવા માસિક ભાડું ચૂકવવાની વ્યવસ્થા કરો. અંતમાં હું એટલું જ કહીશ કે અન્યાય સહન કરવો પણ એક ગુનો છે. આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે જો આજે આપણે ચૂપ રહીશું તો. આપણા સંતાનો ધન અને ધરતી વિનાના થઈ જશે. મારા શબ્દો યાદ રાખજો અને આ નારો ગામે ગામ ગુંજતો કરજો. હવે તો ઘણું થઈ ગયું. આપણા હક માટે સરકાર સામે અવાજ ઉઠાવો અને આપણા ખેતરને બચાવો. જય હિન્દ, જય જવાન, જય